આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ટોળકીને ઝડપી પાડતી સાયબર અપરાધના નેટવર્કનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર સાહેબ, સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ સાયબર અપરાધના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને તારીખ 14/6/2025ના રોજ બાતમી હકીકત મળી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આરોપીઓ સુરત ખાતે આવ્યા છે અને તે લોકો ચાઇનીઝ, મ્યાનમાર વગેરે દેશના આરોપીઓ સાથે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા છે. વગેરે મળેલ બાતમી હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે જનતા ઇન હોટલની અંદરથી આરોપીઓ સાગર ભાગીરથ રામ બિશ્નોઈ, રહેવાસી ગામ જંબેશ્વર નગર, તોલાવટ, રાજસ્થાન, રામ સ્વરૂપ શિવનાથ રામ બિશ્નોઈ, રહેવાસી જાટ આવાસ, તાલુકો લોવાવટ, ફલોદી, રાજસ્થાન નાઓને ઝડપી પાડી. દરમિયાન સુરત ખાતે સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ લોભ, લાલચ અને છેતરપિંડીથી મેળવતા હાલના ગુનાનો વોન્ટેડ આરોપી ગાબુ સંજય રામજીભાઈ, રહેવાસી નંદુર દોશીની વાડી પાસે, કતારગામ, વરાછા મૂળ, બોટાદ ખાતેથી 16/6/2025ના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યો. સુરત શહેર તથા આસપાસના વિસ્તારમાંથી વિવિધ લોકોના બેંક એકાઉન્ટ મેળવી આરોપી સાગર અને રામ સ્વરૂપને પૂરા પાડતો હતો.